હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો સવારમાં આપણે નહીં તો ફ્રેશ થઈ ગયા છે અને આપણે થોડી શોપિંગ કરવાની હતી તો જઈએ છીએ સેમ્સમાં. તો ચલો ફટાફટ પહેરી દઈએ શૂઝ. હું દીપાબેન અને સુનિલ 3 જ જઈએ કારણ કે કિયાનભાઈ તો ઊંઘી જાય એટલે કિયાનને નહીં લઈ જઈએ. જો આપણે નીકળી ગયા છીએ. હવે આગળ ચંગુન મંગુ બે બેસી જાવ. તો સુમનબેન, તમે મારો બ્લોગ જોવો એટલે હું સ્પેશિયલ તમારા માટે ક્લિપ ઉતારીએ. તમારા ફેવરેટ જગ્યાએ ગાઈસ સેમ્સમોને તો આવી ગયા હતા પણ બધું બંધ છે કારણ કે થેન્ક્સગિવિંગ છે ને આજે, તો બધું બંધ અને અમને ખબર નથી અને અમે તો આવી ગયા. તો જઈએ પાછા. જો ગાઈસ વોલમાર્ટે બંધ છે. વોલમાર્ટે બંધ છે. જો બધું જ બંધ છે ગાઈસ. ડોલર ટ્રી તો બંધ હતું પણ આપણે આવી ગયા છે બીજા એક સ્ટોરમાં. આ બધું એક્સટેન્શનની મળે તો જોઈએ હવે બધું. તો જુઓ ગાઈસ બધું મસ્ત મેકઅપ ને બધું મળે છે. તમને એવું શેડ ગમે રાઈટ? બધું છે, બધું ફાઉન્ડેશન, બ્લશ, લિપસ્ટિક બધું જે જોઈએ એ બધું મળે છે અહીંયા. આ છે બધી નેલ પોલિશો. તો જો ગાઈસ લિપસ્ટિકોના કેટલા બધા શેડ. પછી આ બધી છે આઈ શેડો, આ બધી લિપસ્ટિકો, આ બધું. વિચ વન? તો જો ગાઈસ આ બધા છે સ્ટ્રેટનર. બહુ બધાય હાલ બધું ડીલમાં મૂકેલું છે કારણ કે થેન્ક્સગિવિંગ અને ક્રિસમસ આવે છે તો બધું ડીલમાં મૂકેલું છે. દીપાબેનને આ વીક લીધી અને આપણે જો આપણો ફેવરેટ વસ્તુ બ્લશ, આપણો ફેવરેટ છે તો આપણે બ્લશ લીધો. તો જોવા ગાઈસ જેના માથામાં હેર ના હોય એના માટે બહુ બધી વીકો મૂકેલી. જો આ છે માથામાં ભરાવાનો અંબોળો. ગાઈસ આ બાજુ બી બહુ બધું હેર એક્સટેન્શનની છે. ફાઇનલી શોપિંગ કરી દીધી છે અને હવે જઈએ પાછા ડોલર ટ્રીમાં. તો ગાઈઝ આપણે ત્યાં તો થોડી શોપિંગ કરી અને આવી ગયા છીએ ડોલર ટ્રીમાં. તો અહીંયા મોસ્ટ ઓફ બધી વસ્તુ 1 થી 5 ડોલરની અંદર બધું મળે. કોઈ બી વસ્તુ લો 1 થી 5 ડોલરની અંદર જ હોય બધું. જ્યાં બધું બર્થડેનું છે. પછી આ સાઈડ છે બધા ટેડીને. પછી આ બાજુ છે બધી ગિફ્ટ આપવાની બધી બેગો હોય બધું છે આ બાજુ. આ બાજુ બધું બલૂન્સ ને છે. ડિસ્પોઝેબલ આઇટમ બધી. તો જો ગાઈસ આ સાઈડ બધી બુક્સ ને બધું છે. પછી આ બધું ડોગીનું
જમવાનું આપવાનું. પછી આ છે સીઝર્સ ને બધું. શું લીધું દીપાબેન? क्या लिया आपने? कुछ नहीं, खाली देख रहे हैं. આ બધી સ્ટેશનરી આઇટમ્સ છે. તો ગાઈસ જો આ કેટલું મસ્ત નાની નાના બકેટો છે, બહુ જ મસ્ત. આ બધું લાકડાનું છે, પેઇન્ટ કરેલું. જો ક્રિસમસ આવી છે તો આ બધું ક્રિસમસનું બધું ડેકોરેશનનું, મોસ્ટ ઓફ બધું ક્રિસમસનું ડેકોરેશનનું જ છે. જો બધું રેડ રેડ રેડ. બધે જો રેડ રેડ જ છે. ગાઈસ કિયાન માટે બેબી લીધી, કિયાનની લાડી લીધી. તો ગાઈઝ આપણે તો સેમ્સ બંધ હતું તો આવ્યા હતા ડોલર ટ્રીમાં. તો જો હવે જઈએ છીએ ઘેર. આટલી શોપિંગ કરી છે તો ચલો હવે ઘેર જઈએ, કારણ કે પાછું મારા 3 વાગે જોબ આવવાનું છે. એટલે પ્લીઝ આપણે તો આવીને જમવા બેસી ગયા છીએ અને લઈ લીધી છે ઇડલી અને સાંભળ. અને કિયાન અહીંયા રમો. કિયો અને જો કિયાન માટે આપણે આ બેબી લાવ્યા હતા. ક્યું બેબી? જો બેબી બેબી બેબીને દૂધ પીવડાવો, બેબીને દૂધ પીવડાવો. હા દૂધ દૂધ પીવડાવો બેબી. એટલે બેબી દૂધ પીવા એટલે પીવડાવો. તારા નહીં પીવાનું, બેબીને પીવડાવવાનું. કિયાના બેબી બહુ જ ગમો. તારા નહીં પીવાનું, બેબીને પીવડાવવાનું. તો ગાઈ શોપિંગ કરીને આવીને તો આપણે ઘરે આવીને જમી લીધું અને ફરીથી આપણે જઈએ છીએ સ્ટોરેજમાં, કારણ કે આપણે એક્સ્ટ્રા સામાન સ્ટોરેજમાં પડ્યો છે તો આપણે અત્યારે જરૂર છે તો લેવા જઈએ. તો જો આપણે જઈએ છીએ વેન લઈને, કારણ કે એક્સ્ટ્રા સામાન બહુ જગ્યા રાખતો તો આપણે સ્ટોરેજમાં મૂક્યો તો આપણે લઈ આવીએ. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈસ જો આપણે આવી ગયા છીએ ફાઇનલી સ્ટોરેજ રૂમે. અને જો આ સાઈડ આરવીને બધું પાર્ક કરેલું છે અને આ છે આપણું સ્ટોરેજ. જો આપણું સ્ટોરેજ આવી છે નંબર 13. ગાઈસ આરવીને બધું પાર્ક કરેલું છે અહીંયા. જો આપણે એક્સ્ટ્રા સામાન અહીંયા પડ્યો છે. હેતુભાઈનું બાઇક. હેતુમાં બ્લોગ જોવા એટલે તું તાર બાઇક જોઈ લેજે. તો ગાઈ સામાન લઈને તો આપણે નીકળી ગયા છીએ. બધું ડબ્બે ભર્યું. ઘેર જઈને તો પાછું આપણે જવાનું છે જોબ. આ બધા સ્ટોરેજ રૂમો. અને પેલી છે એ સ્ટોરેજ રૂમની ઓફિસ છે અને એના પાછળ જીમ ને બધું છે. એમને આપણે જવું હોય તો આપણે જઈએ. કે ફરીથી પાસવર્ડ નાખવો પડશે? બહાર જવાય પાસવર્ડ નાખવો પડશે આપણો. તો ગાઈઝ આપણે જોબ જવા તો રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ જોબ. તો જો હાલ સુનિલ અને દીપાબેન બધો સામાન ઉતારું તો એમને ઉતારીને બધું મૂકી દીધું છે. તો ચલો એ લોકો બધું ગોઠવશે અને કારણ કે મારે તો જવાનું છે જોબ. તો ચલો આપણે જઈએ.
તો ગાઈઝ આપણે ફાઇનલી હવે બ્રેકમાં આવી ગયા છીએ. તો આપણે લઈ લીધી છે સેન્ડવિચ અને ફ્રાય લીધી છે અને લેમોનેડ લીધું છે. તો ચલો ફટાફટ નાસ્તો કરી દઈએ. તો ગાઈઝ જોબ પરથી તો આપણે ઘરે આવી ગયા. આપણે આપણું જમવાનું કાઢી દીધું છે. તો જમવામાં ખીચડી, રોટલી અને શાક બનાવ્યું છે. તો આપણે ફટાફટ જમી લઈએ. અને ગાઈઝ જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ, રાધે રાધે.